હિતેશ, ગુજરાતી વર્ણાત્મક. મુખ્ય પરીક્ષા વ્યાકરણ વિભાગ. વિરામચિહ્નોની સમજૂતી. વિરામચિહ્નો લખાણને સ્પષ્ટ, સુંદર અને સમજવા સરળ બનાવે છે. યોગ્ય વિરામચિહ્નો ઉપયોગથી વાક્યનો અર્થ યોગ્ય રીતે પ્રગટ થાય છે. કારણ કે આ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે આપણે લખીએ છીએ ત્યારે કયા ચિહ્નનો ઉપયોગ કરવો એ આપણે ઘણી વખત કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. એ માટે તમારી સમક્ષ હું આજે વિરામ ચિહ્નનો વિડીયો લઈને આવું છું કે જેથી આપણે ગુજરાતી વર્ણાત્મક પહેલું જે પેપર મુખ્ય પરીક્ષામાં આવે છે તેમાં માર્ક વધારે લઈ શકીએ. નિબંધ લખીએ, ચર્ચાપત્ર લખીએ, સંક્ષિપ્તીકરણ કરી અને પત્ર લેખન કરીએ ત્યારે એમાં જે કયા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો એ આજે હું તમને જણાવું છું. વિગતવાર સરસ મજાનું ઉદાહરણ સહિત મેં બનાવી આપી છે કે ઉદાહરણો પણ આપેલા છે. સૌથી પહેલું ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. વાક્ય પૂર્ણ થાય ત્યારે મોટો વિરામ દર્શાવવામાં આવે છે. રામ શાળાએ ગયો, તો ગયો છે ફૂલ સ્ટોપ થઈ ગયો, શાળાએ વહી ગયો, વાત પૂરી થઈ ગઈ. એમ જ્યારે વાત પૂરી થતી હોય છે, ખત્મ કે ત્યારે પૂર્ણ વિરામ વપરાય. અલ્પ વિરામ વાક્યમાં ટૂંકો વિરામ દર્શાવવાનો અથવા યાદી દર્શાવવા. કેરી યાદી છે, સફરજન, દ્રાક્ષ. છેલ્લું જે યાદી હોય છે, છેલ્લી યાદી એની આગળની બધી યાદીમાં અલ્પ વિરામ થાય. અને અડધી દર્શાવવાની હોય ત્યારે પણ અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. અર્ધ વિરામ અલ્પ વિરામ કરતાં મોટો વિરામ દર્શાવવા. મહેનત કરો, સફળતા મળશે. લગભગ આ અર્ધ વિરામ છે એ મોટે ભાગે કાવ્ય પંક્તિમાં વપરાતો હોય છે. કાવ્ય પંક્તિમાં ભાવ કેવો હોય, ભાવ છે અડધો ફરી જતો હોય છે. જો મહેનત કરો એટલે અડધો ભાવ એ મહેનત કરવાની, પાછળ અડધો ભાવ એ કે સફળતા મળશે. ચોથું છે ગુરુ વિરામ. કોઈ યાદી, કારણ, સમજણ અથવા ઉદાહરણ આપવા પહેલા. ભારતના રાજ્યો, પછી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન. તો જ્યારે આખો મુદ્દો છે એ ભારતના રાજ્યો છે, એમાં સીધું આપણે હવે કયું રાજ્ય તેના વિશે જ્યારે આપણે જાણકારી મેળવવાની હોય છે ત્યારે, એટલે કે જ્યારે આપણે મુદ્દા પાડીએ છીએ ત્યારે આ પ્રકારનું ચિહ્ન એટલે કે ગુરુ વિરામ મૂકવું જોઈએ. નિબંધની અંદર પ્રસ્તાવના, તો પ્રસ્તાવનાની પાછળ ગુરુ વિરામ હોવું જોઈએ. ઉપસાર, તો ઉપસારની પછી પણ ગુરુ વિરામ હોવું જોઈએ. પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્ન પૂછવા માટે વપરાય. તું ક્યાં જાય? જ્યારે આપણે પ્રશ્ન પૂછવાનો હોય છે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ. આશ્ચર્ય વિરામ. આશ્ચર્ય, આનંદ, દુઃખ, ભેદ, ચેતવણી વગેરેની અંદર આશ્ચર્ય વિરામ એટલે કે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. વાહ, તું બહુ સારું બોલ્યો. અવતરણ ચિહ્ન કોઈના શબ્દને યથાર્થ દર્શાવવા. કોઈક બોલ્યું છે ને એને એ જ વાક્ય આપણે જ્યારે એના એ જ સ્વરૂપમાં દર્શાવવાનું હોય છે. શિક્ષકે કહ્યું કે સમયનું મૂલ્ય સમજો, અને શિક્ષક જે બોલ્યા છે એ વાક્ય જ્યારે આપણે દર્શાવવાનું છે સમયના મૂલ્ય વિશેનું, ત્યારે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. કૌંસ વધારાની માહિતી સ્પષ્ટતા અથવા વિગત દર્શાવવા માટે. ગાંધીજી મહાન હતા. હવે ગાંધીજી વિશે થોડીક વધારે આપણે માહિતી આપી છે એટલે કૌંસમાં કંઈ લખવાનું. મહાત્મા પણ લખી શકાય. રાષ્ટ્રપિતા આપ્યું છે તો રાષ્ટ્રપિતા. તો આ રીતે આપણે વધારેની માહિતી પણ
આપ્યો હોય ત્યારે કૌંસની અંદર એનો ઉપયોગ કરી શકીએ છીએ. યોગક ચિહ્ન એટલે બે શબ્દો અથવા સંખ્યા, તારીખ વગેરે જોડવા ઉત્તર અને દક્ષિણ બે શબ્દો છે એની વચ્ચે આવા લીટો કરી અને એ બંનેની યોગ્ય બંને ભેગા કરી શકીએ છીએ. મા બાપ, તો ત્યાં પણ આ પ્રકારનો મા બાપનો સંબંધ છે એટલે આપણે આ પ્રકારની નિશાની મૂકી શકીએ છીએ. લોપ ચિહ્ન વાક્ય અધૂરું છોડી દેવા અથવા વિચાર અધૂરો હોય એ મૂકવા માટે લોપ ચિહ્ન વપરાય. હું તો એ જ વિચાર કરી રહ્યો હતો. પાછા ટપકા એટલે પાછળની વાત આપણી પાસે લોપ થઈ ગઈ છે. વિકલ્પ ચિહ્ન બે અથવા વધુ વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો. હા, ના, ગુજરાતી, અંગ્રેજી. એનો અર્થ એમ થાય કે બેમાંથી એક વસ્તુ આપણને પસંદ તમારે કરવાની છે. એકલ અવતરણ ચિહ્ન વિશેષ શબ્દ, વ્યંગ, શીર્ષક અથવા અર્થ દર્શાવવા માટે વપરાય. તેને સત્ય બોલવું ગમે છે. તો અહીંયા આપણે આ વિરામચિહ્નોની વાત કરી. ઘણા વિરામચિહ્નો બાકી પણ છે. વિરામચિહ્નો વગર વાક્યનો અર્થ બદલાઈ શકે છે. લખાણમાં યોગ્ય વિરામચિહ્નો વાપરવાથી પ્રભાવશાળી અભિવ્યક્તિ થાય છે. દરેક વિરામચિહ્નને યોગ્ય જગ્યાએ મૂકવું જોઈએ. બીજા વિરામચિહ્નોનો જે વિડીયો છે એ નેક્સ્ટ વિડીયોમાં હું દર્શાવીશ.